तेरा घर किधर चला जाएगा? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો આજે છે તારીખ 8 સપ્ટેમ્બર અને સોમવાર એટલે કે મહાદેવનો વાર. તો આજે છે આપણા જીનીવન સાડીઝ નું ગ્રાન્ડ ઓપનિંગ. તો ચાલો હું તમને ત્યાં જઈને બતાવું કે કઈ રીતનો આજનો માહોલ છે. મીઠાઈ ખવડાવે છે કે બધાને પરાયણે મીઠાઈ ખવડાવે દિવ્યેશભાઈ. આગ્રહ જોવો તમે એનો. બોલાને મોઢામાં જગ્યા નથી ને તોય નાખી દીધી. આ એનો પ્રેમ છે. તો પાછું તમને આજ જોઈને એવું લાગતું છે કે બંને ગાડી કેમ પાછી દોરવી જાય છે. આ કામ અમારું પરમેનન્ટ નું થઈ ગયું ને એવું લાગે છે. જઈ એમ બહાર નીકળવી ને એટલે લગભગ ગાડીમાં પેટ્રોલ હોય જ નહીં. હજી અહીંથી લગભગ કિલોમીટર જેવું છે. તમને બધાને ખબર જ હશે. મિની બજારથી થોડુંક જ આગળ આપણે ગીતાંજલિ પાસે પેટ્રોલ પંપ આવ્યું છે. હવે ત્યાં પહોંચીને આપણે પેટ્રોલ પંપ પુરાવશું. ત્યાં લગીને દિવેશભાઈ ગાડીને ધક્કો મારીને જાય છે. ફાઇનલી સાંજના 7 વાગી ગયા અને હવે શોરૂમનું બધું કામ પૂરું થયું છે ને વિકીભાઈ હવે ફાઇનલી ફાયર ગોઠવે છે. આ ભાઈ એટલા અમને લબડાવ્યા છે ને ફાયર ગોઠવવામાં. 7 વાર કીધું ને તો એ ઉભો હેલો સામાન પૂરો લાવે નહીં, પછી આ દેશી જુગાડ અપનાવે. અને આ જુગાડ આપણા હેવી ઇવેન્ટ ફાઇનલ કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. ટૂંક જ સમયમાં તમારી સામે આ જે બ્રાન્ડ છે ને એ રિવીલ થવા જઈ રહી છે. એટલા કામમાં બધાએ હાલના 8 વાગી ગયા તો એ જે દુકાનનું ઓપનિંગ નથી થઈ રહ્યું. કેમ લાગે ભગત આજ થઈ જાય? અરે હવે થોડીક આવું સવાર નું તું કહેશો. આપણે શું કરીએ ભાઈ, લેટર વાળા થોડીક માથાકૂટ કરીએ. પાછી બીજી શોપ નું ઓપનિંગ આવી ગયું છે. બધા રેડી થઈ ગયા છે અને આ જો આખી ઓડિયન્સ ફટાકડા લઈને બધા ઉભા રહી ગયા છે. આ ઇવેન્ટ વાળાની બેદરકારી છે ને અત્યારે આપણે હરખી કરવી પડે. જોવો એક રીલ શૂટ કરવાનું કેટલા બધા કેમેરા ચાલુ છે. સમજો આ ફૂલ વાળા ડિપાર્ટમેન્ટ છે આખો. ખાલી કેમેરા જો કેટલા ચાલુ છે ગણીને મને કોમેન્ટ કરીને જણાવો. કિશનભાઈ શીખવાડે છે કે કઈ રીતના શૂટ કરાય નહીં. શીખવાડે છે. ફાઇનલી બ્રાન્ડ લોન્ચ થઈ ગઈ છે જીન્યુમન. તો સરસ મજાનું ઓપનિંગ થઈ ગયું છે. તો હવે જે લોકોને સાડીઓની ખરીદી કરવી હોય ને તો જીન્યુમન સાડીની અવશ્ય મુલાકાત લેજો. હાલો ફાઇનલી હવે પગલા પડી ગયા છે. કેટલા મીઠાના ઢેફલા ખાઈ ગયો? એક જ ખાધો છે, 2 બ્લેકમાં ખાધા. 2 બ્લેકમાં ખાધા. ટાઇલ છૂટી ગઈ. પાણી જ નથી. ઉભું ભાઈ તું ઉભું. કોંગ્રેચ્યુલેશન. વર્ષ હોય એ લોકો જીન્યુમન સારીઝ વાળી આઈડી ફોલો કરી દેજો. આથી દિવેશભાઈ નવી શુભ શરૂઆત કરી દીધી છે. જીન્યુમન સારીઝ શેરી નંબર ને એડ્રેસ બોલજો ભાઈ. એડ્રેસ છે આપણે 380 શેરી નંબર 14 લક્ષ્મણનગર સોસાયટી 14 નંબરની શેરીમાં 380 નંબર છે. જીન્યુમન સાડીનો તમને ત્યાં શોરૂમ જોવા મળી જશે. કાલથી સરસ મજાના નવા કલેક્શન સાથે તમારા માટે ઉપસ્થિત થઈ ગયા છે. દિવેશભાઈ હશે તો બધા આવો, મળો અને સપોર્ટ કરો. ચાલો આવજો.
ડેકોરેશન ને બધું હવે વિખાઈ ગયું છે અને જીન્યુમન સાડીઝનું ગ્રાન્ડ ઓપનિંગ પણ થઈ ગયું છે. તો થોડી જ વારમાં હું તમને આખા શોપનું ટૂર કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. કેમ થાય ઋષિ, સાફ થઈ જાય આજ? નહીં થાય. ઓપનિંગ કરવાની બધાને બહુ મજા આવી, પણ આ લાદીમાં છે ને ફૂલના ડાઘ બેહી ગયા છે. હવે ઋષિબેન ઢળે છે પણ હવે ડાઘા જાતા નથી. કાંઈ નહીં, ભલે ઢેડા કરતા આપણે હાલો ઘરે. હવે ફાઇનલી મિત્રો જીન્યુમન સાડીઝનું ઓપનિંગ થઈ ગયું છે. કાલે રાત્રે આપણે ધમાકેદાર ઓપનિંગ કરી લીધું અને આ ટાઈપનું કલેક્શન આપણે લાવ્યા છે. ચાલો અંદરથી પણ તમને વિઝિટ કરી દો કે કઈ ટાઈપની શોપ આપણે બનાવી છે. આ ટાઈપનું આખું સેટઅપ રહેવાનું છે. અહીંયા જયમીનભાઈ અને ઋષિબેન સાડી પહેરાવે છે, વિનલબેન આપણા કામ કરે છે અને અહીંયા ફોટોશૂટ પણ સરસ મજાનું થઈ રહ્યું છે, જે તમારી માટે જ તે કે તમારે અહીંયા શોપ પર ધક્કો ના ખાવો હોય ને ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને તો બિંદાસ ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. અને હજી ઘણો બધો નવો સ્ટોક આવવાનો છે, તો વિઝિટ કરજો. એવું લાગે તો ડાયરેક્ટ શોપ પર જ આવીને વિઝિટ કરજો. એ તો હતો ગ્રાઉન્ડ ફ્લોર અને આ છે ફર્સ્ટ ફ્લોર. ફર્સ્ટ ફ્લોર પર તમને પ્યોરના પટોળા છે, પ્યોરમાં બાંધણી છે, એવી વર્કવાળી સાડીનું બધું જોવું હોય ને તો તમને અહીંથી જોવા મળી જવાનું છે. તો જે લોકો સારી કલેક્શનની શોધમાં હતા ને તો તમારી માટે બેસ્ટ જગ્યા છે જીન્યુમન સાડીઝ. તો એકવાર જીન્યુમન સાડીઝની અવશ્ય મુલાકાત લેજો. તો હર્ષભાઈ ઉપર છે, એ કહેતા હતા કે કસ્ટમર માટે હું ગિફ્ટ લઈને આવ્યો છું. આપણે જોઈ લઈએ હું ગિફ્ટમાં લઈને આવ્યો છે ને પેલા. હર્ષભાઈ હું પેક કરશો? પર્સ લેવા આપણે કસ્ટમર માટે gift. વાહ વાહ. આની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે પર્સ કસ્ટમરને ગિફ્ટમાં દેવું હોય તો? વાહ વાહ. તો જલ્દીથી સાડીઓની દુકાનની મુલાકાત લ્યો અને પર્સ બિલકુલ ફ્રીમાં મેળવો. પ્રીમિયમ ક્વોલિટીમાં લાગે છે પર્સ. જોવો તમે, પર્સની ક્વોલિટી સારી છે. માર્કેટમાં આ પર્સ પ્રીમિયમ ક્વોલિટીમાં તમે લેવા જાઓ ને એટલે 600 થી 700 રૂપિયા તમારી પાસે લેશે. તમે 15 થી 20 હજારની ખરીદી કરો એટલે બિલકુલ પર્સ હું ફ્રીમાં આપી દઈશ. તો જલ્દીથી સાડીઓના શોપની વિઝિટ કરો. તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને કંઈ પણ નવા વિડીયો આવે ને તો તરત જ તમને અલર્ટ મળી જાય. તો મળી જાય નવા વિડીયોમાં.